વડોદરા વારસિયા રિંગ રોડ પર સ્ટ્રીટ લાઇટ કામદારોના મૃત્યુનો ચકચાર તો કોન્ટ્રાક્ટ કર્મચારી સચિન પઢિયાનું રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કરંટ લાગવાથી મોતની સંભાવના તો સાથી કર્મચારી નિલેશ પરમાર દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો. પરિણીત સચિન 1.5 વર્ષની બાળકીનો પિતા હતો. પરિવારનો આક્રોશ તો ન્યાય મળ્યા વગર મૃતદેહ સ્વીકારાશે નહીં તેમ જણાવાયું છે. સચિન વારસિયા રોડ કેવી રીતે ગયો, તપાસના ઘેરા સવાલો તો અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જે પ્રકારે મૃત્યુ થયું છે તેને લઈને વડોદરા વારસિયા રિંગ રોડ પર સ્ટ્રીટ લાઇટ કામદારોના મૃત્યુને લઈને ચકચાર તો પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાય નહીં મળે તો મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ભાઈનું નામ શું છે, તમને કેવી રીતે ખબર પડી ને શું હતો આખો મામલો? મેં સવારમાં સાહેબ સૂતો હતો, મને ઘરેથી ઉઠાડીને આવ્યો તો મેં સીધો અહીંયા આવ્યો. શું થયું, શું કોલ આવ્યો? મને એવું આવ્યું કે ભાઈ પડી ગયો છે, વાગ્યું છે, એ રીતે કોલ આવ્યો છે. એ ભાઈ સચિનભાઈ જે જોબ કરે છે એ પડી ગયા છે ને વાગ્યું છે એ રીતે. તો અમને એવું કીધું કે માઇનર વાગ્યું હશે એટલે અમે આવ્યા. તો અહીંયા અહીં જોયું તો બોડી સાઈડ પર જે પાર્ટી એક્સપાયર છે. અને મેં એટલા ડોક્ટર જોડે વાત કરી તો એવું કીધું છે કે 5:30 જેવું થઈ ગયું છે. આ વસ્તુ 5:30 ની આસપાસ થઈ ગયું છે. અમને 6 વાગે જાણ કરી અને એ લોકોએ ત્યાંથી ડાયરેક્ટ બોડી ઉઠાવી છે. ઘરના કોઈને બી કીધું બી નથી કે ભાઈ તમારા આવી જ નહીં. અહીં આવ્યા પછી અહીંયા આગળ ડાયરેક્ટ કોલ કરે છે, વાયા કોલ આવે છે. અત્યારે સવારના અમે એવું કહીએ છીએ ભાઈ શું કરવાનું છે તો કે જે હા ભાઈ થઈ જશે. પહેલા અમને એવું કહી દીધું કે ભાઈ તો ફ્રેન્ડ રીતે જોબ કરે છે અને આવે છે તો એનો પીએફ ને બધું કપાય છે. તો તમે ફ્રેન્ડ રીતે જોબ કરે છે તો કઈ દી કહી શકો છો. તમને શું કહીને સચિનભાઈ આજે કાલે રાતે શું કહીને નીકળ્યા? એ ગાડી મૂકવા ગયો હતો. એક મિનિટ બેન, લઈ લો બેન તમારી બેન. એની ગાડી ઇકો લઈને એના બેનના ત્યાં મૂકવા ગયો અને ત્યાંથી ઘરે આવીને સીધો ગાડી લઈને જોબ જ આવ્યો છે. એ રેગ્યુલર એનો રૂટિંગ જ છે, જોબ જ આવે છે અહીંયા આગળ સાંજે બાઇક લઈને. એની બાઇક હજુ તો કોણ છે? મારો ફોન છોકરો છે. અચ્છા, એ બીએમસી આજે 4 સ્ટ્રીટ લાઇટમાં એ જોબ વાયરમેન્ટમાં જોબ કરે છે. અચ્છા, તો તમે જ્યારે અધિકારીને કીધું કે ભાઈ આવો સ્થળ પર તો આજે સ્નેહલભાઈ છે એની જોડે તમે સ્નેહલભાઈ ને અભી સાહેબ અમે પહેલા ને આ ભાઈને વાત કરી, જે રાજેશભાઈ છે એમને શાંતિથી વાત કરી કે આવું છે. એમને હા કીધું. પછી અમને બધું એ કરીને પતી ગયું. પછી અમે કીધું ને તો આ બતાવ્યું કે આવું અમે લેખિતમાં માગે છે કે ભાઈ અમને લેખિતમાં આલો. કારણ કે અમારે સાહેબ એવું છે કે ભાઈની છે ને 1.5 વર્ષની છોકરી છે નાની હજુ. એને પૂરેપૂરું એનું વળતર કમ્પ્લીટ મળવું જોઈએ અને બધી રીતે, કારણ કે એની આગળ પાછળ કોઈ નહીં આવે. એ છોકરીનું બધું કમ્પ્લીટ મળવું જોઈએ. અને અમે એ રીતે વાત કરી તો પેલા જે એમના ભાઈ છે જે એ એવું કે હું અમદાવાદ છું, 2 કલાક થશે, આમ થશે, મારથી વહેલું નહીં એવા ધક્કા કરે. એટલે મારે છેલ્લે પછી મીડિયાને બોલાવી.